ઇમેજિનેશનને રિયાલિટીના અંદર કન્વર્ટ કરવાનું ટ્રાય કર્યું અને એ અત્યારે એકચ્યુઅલ પિક્ચર છે અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટના અંદર રેડી થયેલું છે. માર્કેટિંગ કેવી રીતે તમે આ પ્રોજેક્ટને હાઇલાઇટ કેવી રીતે કરતા હતા? બેસિકલી આપણે ત્યારે કોઈ બીજું કોમ્પિટિશન હતું જ નહીં, બિકોઝ આપણે ફર્સ્ટ મૂવર્સ હતા. પહેલું આઇકોનિક બિલ્ડિંગ આપણે જ પાસ કરાયેલું હતું. સ્ટ્રક્ચર છે એ ટ્રેડિશનલ કન્સ્ટ્રક્શન કરતાં આઇકોનિકનું સ્ટ્રક્ચર કેવી રીતે અલગ પડે છે? એક તો આપણે આ જે ડબલ હાઇટ આપણે કરી તો કોલમ્સ આટલા હાઇટ પર લઈ જવા, બીજું આટલી હાઇટ પર કામ કરવાનું છે તો સેફટી સાથે કેવી રીતે કામ કરવું એ બધું એના પેરામીટર્સમાં આવતું હોય છે. બીજું અમે આમાં માયવાન શટરિંગ યુઝ કર્યું છે. ટ્રેડિશનલી લોકો પ્લાયને એવું બધું યુઝ કરતા હોય છે. સો માયવાન ઇઝ બેસિકલી એલ્યુમિનિયમ શટરિંગ. એ એલ્યુમિનિયમનું બનેલું હોય છે. સો નો કટિંગ, પ્લાયમાં તમારે કટિંગ કરવું પડે દર ફ્લોર પર. આ તમારું ફિક્સ સેટ હોય એટલે તમારે બેસિકલી યુ પુટ ઇટ ટુગેધર અને એક સાથે કાસ્ટ કરી શકો. કોલમ અને સ્લેબ એક સાથે કાસ્ટ થાય માયવાનમાં, એટલે એક સિંગ્યુલર વેમાં તમારું કોન્ક્રીટિંગ ને બધું થાય.